નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સારા વિચારો જે મનુષ્યને જીવનમાં શક્તિ, સમજ અને પ્રેરણા આપે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજનો દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 29 જુલાઈ 2025, 29/7/25. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો આવે છે, તેનો સુદ પક્ષ ચાલે છે, શુક્લ પક્ષ. તિથિ છે પાંચમ. આજે છે શ્રાવણ સુદ પાંચમ. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, યોગ શિવ અને કરણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે શ્રાવણ સુદ પાંચમ. આજે નાગ પાંચમનો તહેવાર છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગમાં જે પહેલું આવતું હોય છે સુદ પક્ષમાં, એ તહેવારો ઉજવાતા હોય છે. એટલે ત્યાં આજે નાગ પાંચમનું તહેવાર ઉજવાય છે. આજે મંગળા ગૌરી વ્રત પણ હોય છે. ઉપરાંત આજે ઋગ્યજુ શુક્લ શ્રાવણી પણ પર્વ પણ આજે ઉજવાતું હોય છે. આજે સવારે સૂર્યોદયથી દગ્ધયોગ ચાલુ છે. એ થોડું મધ્યમ ગણાય છે, માટે કોઈ અગત્યનું કાર્ય કરવું હોય તો માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે એ જ વાત કરી રહ્યા છીએ કે જે આગળ પણ કરી હતી, પણ આ વિસ્તૃત આગળ વધી રહ્યા છે કે ફ્લેટની વ્યવસ્થા. કારણ કે આજકાલ મોટાભાગના લોકો ફ્લેટમાં રહેવા લાગ્યા છે. શહેરીકરણ તો મોટાભાગે એમ કહેવાય કે 80%થી 90%ની આસપાસ ફ્લેટ ટેનામેન્ટ્સ અને હવે તો બધા હાઈરાઇઝ પણ એપાર્ટમેન્ટ થઈ ગયા છે. ત્યારે ખાસ મહત્ત્વનું એ છે કે તમારે જ્યારે તમે ફ્લેટ લેવાની નિર્ણય કરો તો શું શું ધ્યાન રાખવું જોઈએ તે જોવાની જરૂર છે. તમારો જે આખો ફ્લેટનો જે પ્લોટ જે છે, જેમાં એકથી વધારે પણ બિલ્ડિંગ હોઈ શકે, તો તેમાં એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ વીજળીનું કનેક્શન કઈ બાજુ છે, ટ્રાન્સફોર્મર છે, વીજળીનો થાંભલો કઈ બાજુ છે. અગ્નિ બાજુ હોય તે વધારે સારું ગણી શકાય. તમારો જે ફ્લેટ છે ત્યાંથી ટ્રાન્સફોર્મર દૂર હોય તો વધારે સારું છે. નહીં તો પછી મેગ્નેટિક રેડિયેશન્સ ખૂબ આવતું હોય છે. અને હવે તો પ્રૂવ પણ થયું છે સાયન્ટિફિક રીતે પણ કે જે ફ્લેટ્સ હોય, ઘણીવાર તો મોબાઈલ ટાવરો પણ હોય છે, તો એ પણ જો રાખેલા હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે કહેવાય છે, આખું ફિલ્ડ EMF છે, તે વધતું હોય. તેને કારણે વ્યક્તિના શરીર પર અને મન પર અસર થાય છે. અસાધ્ય રોગો પણ થાય છે. માટે બને ત્યાં સુધી આવા ફિલ્ડથી દૂર રહેવું જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અશોકભાઈ છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/2/95. કઈ ફરી એકવાર જણાવશો? 23/2/95. 23/2/95. હા. જી. જન્મનો સમય કયો છે? સમય બપોરે 1:30 ગુરુવાર. જી. અને સ્થળ કયું છે? લાલપુર, જામનગર જિલ્લા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 23/2/95. સમય બપોરે. ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ પ્રશ્ન જણાવો કે શું પૂછવું છે. 23/2/95. રાશિ બરોબર છે? પ્રશ્ન જણાવો આપનો, શું પૂછવું છે? રાશિ બરોબર છે? આપ છે રાશિ બરોબર છે એટલે સમજો ને. પણ નામ શું છે? યદુવેન્દ્રસિંહ. સારું, ચાલો હું જોઈને આપણે કહી દઈશું. યદુવેન્દ્રસિંહ, આ રાશિ છે એ બરોબર છે કે? હા, રાશિ વૃશ્ચિક રાશિ આવે છે.
વૃશ્ચિક રાશિ એટલે નામ ન કે ય અક્ષર પરથી પાડેલા હોય એ અનુકૂળ જ ગણાય છે, એટલે એ અનુકૂળ રાશિ છે, એટલે એમાં કોઈ વિશેષ ચિંતા કરવાનું કોઈ કારણ છે નહીં. કુંડળી સારી છે, ગજકેસરી યોગ છે, જીવનમાં આગળ વધશે, પણ હજી થોડોક સમય છે અને એ પ્રમાણે આગળ વધી શકશે. જી જી હસીતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે આજે મનોબળમાં વધારો થાય એટલે કોન્ફિડન્સ વધશે, આત્મવિશ્વાસ વધશે, પણ જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થાય એવું બની શકે, માટે એ બાજી તમારે સાચવવી પડશે. એટલે આજે જે પણ નિર્ણય લો તે કોઈ પ્રકારની પ્રતિક્રિયાત્મક ન લેતા કે ઇમોશનલ ન લેતા, પણ જે પણ લો તે વ્યવહારિકતાથી, પ્રેક્ટિકલ એપ્રોચથી નિર્ણય લેવાની સલાહ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપના માટે વાત કરીએ તો આજે મહત્વના નિર્ણયો લઈ શકાય તેવો દિવસ છે. અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. થોડું સંતાનો, બાળકો માટે પણ સમય આપવો પડે. હા, ખર્ચ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો પછી ક્યાંક આવક જાવકનું સંતુલન ખોરવાઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપના માટે વાત કરીએ તો આજના દિવસ થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે. ક્યાંક દ્વિધામરો, ક્યાં વિચારો વધારે પડતા થાય તેવું બની શકે, એટલે અગત્યના નિર્ણયોમાં ધ્યાન રાખજો. ઓળખાણોમાં પણ ધ્યાન રાખજો. કોઈની ઓળખાણ કોઈ કરાવે તો પણ બરાબર ચેક કરજો અને આગળ વધજો. હા, પ્રવાસનું આયોજન થઈ શકે, ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ થતું હોય તો આપ ચોક્કસ કરજો, અથવા તો આજે આયોજન પણ કરી શકો છો. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દિવ્યાબેન છે. દિવ્યાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. દિવ્યાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/5/81. જી, જન્મનો સમય? જન્મનો સમય રાતે 9 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? થાનગઢ. એ ક્યાં આવ્યું? થાનગઢ આપણે થાનગઢ. ઓકે, થાનગઢ છે. હા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ન્યૂ ધંધો કરવો છે, તો એ કયો ધંધો લેશે અને એમાં કેવું રહેશે? જી, હા, પણ એણે અત્યારે શું વિચાર્યું? ધંધો કરવો છે તો કોઈ હજી કઈ ડિસિઝન લઈ નથી શકતા, કન્ફ્યુઝ છે શું કરવું શું નહીં. તેના માટે એને શું કરવું તો એ લાભદાયી રહેશે? અત્યારે શું કરે છે? અત્યારે તો પહેલા જોબ કરતા હતા, હવે જોબ છોડી દીધી છે. સારું સારું. જો પહેલી વસ્તુ એ સમજવાની જરૂર છે કે ધંધો કરવો યોગ્ય છે કે નહીં, એ પ્રશ્ન પહેલો કરવો જોઈએ બેન, બરાબર છે. પછી કયો ધંધો યોગ્ય છે ને એ બીજો પ્રશ્ન આવે. જો જ્યોતિષ શાસ્ત્ર એમ બતાવે કે હા ધંધો કરવાનો અનુકૂળ છે. હવે કુંડલી પર નજર નાખીશું તો વૃશ્ચિક લગ્નની કુંડલી આવે છે, કર્મસ્થાનમાં કેતુ છે, એટલે કેતુ ઉતાર ચઢાવ આપે છે. ઘણીવાર એવું બનતું જોવા મળે છે કે કર્મસ્થાનમાં જ્યારે કેતુ હોય તો એ વ્યક્તિને 1 2 નહીં પણ 3 4 વખત કાર્ય બદલવું પડે છે. ક્યારેક નોકરી કરે, પાછું ધંધો કરે, ધંધામાં પાછું બીજું પરિવર્તન, 3 4 કર્યા પછી સેટ થાય, અને પછી જે સેટ થશે એ પછી પાછું વળીને જોવાનું નહીં રહે. માટે એ પ્રમાણે તૈયાર રહેવું પડશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે એમની જે રાશિ છે તે મિથુન રાશિ છે, પણ 8મા સ્થાનમાં ચંદ્ર હોવાથી નિર્ણય શક્તિ થોડીક ઓછી કહેવાય. આવા વ્યક્તિએ પોતે જાતે નિર્ણય નહીં લેવાનો. આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. નોકરીની બાબતમાં જો વાત કરવામાં આવે તો નોકરીનું જે સ્થાન છે ત્યાં ગુરુ મહારાજ છે, એટલે એ તો બતાવે છે કે ભાઈ નોકરીમાં સારું રહી શકે. કર્મસ્થાનની જો વાત કરવામાં આવે તો હા, વધુ મહેનત રહેશે પણ સફળતા થઈ શકે, ધંધો કરી શકાય. કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટનો ધંધો કરી શકાય, ટ્રેડિંગનો ધંધો કરી શકાય, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરવું પડે. કોઈ એડવાઇઝરી હોય, આ પ્રકારના ધંધા કરવા હોય, અથવા જમીનમાંથી નીકળતી વસ્તુઓ, ઓઇલ, કેમિકલ કે ખાદ્ય પદાર્થ છે કે એ ટાઈપનું હોય, જલ્દીથી વપરાય, એવા પ્રકારના ધંધા કરે તો એ એના માટે અનુકૂળ રહેશે. પણ 2 વાતનું ખૂબ ધ્યાન રાખજો. સૌથી પહેલી વસ્તુ કે વ્યવહારુ રીતે ચેક કરજો તમારી રીતે કે જરૂરી, કારણ કે આ કુંડલીમાં પ્રબળ અંગારક દોષ છે. અંગારક દોષ વ્યક્તિને મહત્વાકાંક્ષી બનાવે, પણ ઉતાવળિયા નિર્ણય બનાવે, જે કોકવાર ભૂલ ભરેલા સાબિત થતા હોય છે. એટલે પહેલાં તો અંગારક દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. શિવજીની બને તેટલી ઉપાસના કરાવો, બને તો મોતી પહેરે, એમના માટે સારું છે. અને ત્યારબાદ નિર્ણય લઈને આગળ વધશે તો અનુકૂળતા થઈ શકે. જી, ખોડાભાઈ જોડાઈ ગયા છે. ખોડાભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો.
ખોડાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ખોડાભાઈ, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ નથી આવી રહ્યો, ખૂબ જ ધીમો આવી રહ્યો છે. લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. હસીબભાઈ, વાત કરીએ ફરી એકવાર રાશિફળની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે, એટલે પરિવાર સાથે જોડાયેલા રહેજો, કંઈક ને કંઈક એક્ટિવિટીમાં ભાગ લેજો. આજે સારું છે. હા, કોઈ નવી શરૂઆત કરવાની હોય તો તમને ટાળવાની સલાહ છે, માટે થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો, કારણ કે આજનો દિવસ ક્યાંક માનસિક અશાંતિ આપી રહે. માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન, કસરત એ તમારા માટે લાભદાયી રહેશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે ખાસ થોડુંક ધ્યાન રાખજો. ચિંતામાં કોઈ વધારો થાય, નાની મોટી ચિંતા થાય અને પછી તમે અકારણ જો વિચારો કરશો તો તકલીફ તમને પડશે. માટે પોઝિટિવ રહેજો, કારણ કે સારી વાતો પણ છે. આર્થિક લાભની સંભાવના પણ દેખાઈ રહી છે. આજે એવું બને કે જૂની કોઈ યાદો તાજી થાય, ઓળખાણ તમારે થાય, અથવા તમને કોઈ વ્યક્તિ મળે બહુ વખત પહેલાંનો, અથવા કોઈ વસ્તુ હાથમાં આવે તેવું પણ બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે એવો દિવસ છે, એટલે સારી વાત છે. અને કોઈ તકલીફ હોય, બીમારી હોય અથવા આરોગ્યના પ્રશ્નો હોય તો તેના ઉપાય ઉપચાર માટે આજે જેટલો પ્રયત્ન કરશો એ તમારા માટે અનુકૂળ થવાનો છે. વિવાદ હશે તો સાચવજો, દૂર રહેજો, કારણ કે વકરવાની સંભાવના દેખાઈ રહી છે. હા, સારી વાત આજે એ છે કે સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઈશ્વરભાઈ છે. ઈશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, નમસ્કાર સર. નમસ્કાર. હા, મારા છોકરા માટે પૂછવાનું છે, જીતન કે પટેલ. એનો જન્મ તારીખ છે એની જન્મ તારીખ છે 17/6/1995. જન્મનો સમય સવારે 12:55. રાત્રે કે સવારે? રાત્રે એટલે સવારે, 17 તારીખે સવારે. ઓકે. અને સ્થળ કયું છે? સ્થળ ગંદેવી, તાલુકો દિલ્હી, મહારાષ્ટ્ર. જી, પ્રશ્ન શું પૂછવા માંગો છો? એની કુંડળીમાં સર એ જાણવું છે કે એને પનોતી પૂરી થઈ કે હજુ ચાલુ છે? એને ગવર્મેન્ટ નોકરીના યોગ છે કે કેમ? હા, જોઈ લઈએ આપણે ભાઈ. તમારા બંને પ્રશ્નોનું માર્ગદર્શન આપીશું. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેની વાત કરીએ તો મીને લગ્ન આવે છે, લગ્નમાં શનિ છે, અને રાશિ જે છે તે એની મકર રાશિ આવે છે. મકર રાશિને 7.5 પૂરી થઈ ગઈ છે. 29 માર્ચ 2025થી એ પૂરી થઈ ગઈ છે, બરાબર. હવે પનોતી ચાલતી નથી, બરાબર, એટલે એ પનોતીથી મુક્ત છે. બીજો પ્રશ્ન તમારો એ હતો કે સરકારી નોકરી મળશે કે કેમ. એના માટે કુંડળીમાં સરકારી નોકરી માટે 3 ગ્રહોની ખૂબ અત્યારે પ્રાધાન્ય છે. સૌથી પહેલું સૂર્ય ચતુર્થ સ્થાનમાં છે, મિત્ર બુધની રાશિમાં છે, એટલે એ સૂચવે છે કે હા, શક્યતાઓ છે. અત્યારે હાલ એના માટે સમય પણ સારો છે. આવનારો લગભગ વર્ષ, સવા વર્ષ જેવો સમય છે. એ જો પ્રયત્ન કરે તો તેને પ્રયત્નોનું રિઝલ્ટ સુખદ મળી શકે તેવું છે. પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. અને નોકરીનું સ્થાન છે તેમાં પણ સૂર્યની રાશિ છે, ત્યાં મંગળ મહારાજ બેઠા છે. મંગળ મહારાજ જે બેઠા છે તે ભાગ્યસ્થાનના અધિપતિ છે, ધનસ્થાનના છે, એટલે ચોક્કસ નોકરી સારી મળી શકે એવું છે. એટલે પ્રયત્ન કરવો જોઈએ. 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલું કે સૂર્યની બને તેટલી વધારે ઉપાસના કરે. સૂર્યને રોજ સવારે જળ ચડાવે, સૂર્યના જપ કરે અને દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે. રવિવારે 3 વાર પાઠ કરે. અને શરૂઆતમાં ન ફાવે એટલે સાંભળીને કરે તો સારું છે. પણ પાઠ કરવાનું જ્યારે કહીએ ત્યારે હંમેશા વ્યક્તિએ પાઠ મોઢે કરવાનો હોય.
વ્યક્તિને પાઠ કરવાનો કહીએ એટલે એવું હોવું જોઈએ કે હા હું પાઠ મોઢે કરું, એટલે પહેલો પ્રયત્ન એ હોવો જોઈએ. મેં ઘણીવાર જોયેલું છે કે લોકોને પાઠ કરવાનું કહ્યું તો 5 વર્ષ પછી પણ એ સાંભળીને જ કે વાંચીને જ પાઠ કરતા હોય છે. તો એ તમારો ધ્યેય ન હોવો જોઈએ, કારણ કે જ્યારે તમને પાઠ મોઢે હોય ને અને આંખ બંધ કરીને જ્યારે પાઠ કરશો ત્યારે તમારા વાઇબ્રેશન સ્પંદન છે ને એ એકદમ વિસ્તૃત થઈ જાય છે, તેનું સૌથી શ્રેષ્ઠ અસર મળે છે. બરાબર છે, એટલે એ કરવા પ્રયત્ન કરવો જોઈએ. હા, આદિત્ય હૃદય છે સંસ્કૃતમાં છે અને એટલે સમજીને બરાબર સાંભળીને સ્પષ્ટ ઉચ્ચારણ કરતાં શીખીને જ આગળ વધવું જોઈએ. જી, રાજભાઈ જોડાઈ ગયા છે. રાજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/2007. ફરી એકવાર જણાવો. 7/11/2007. જી, જન્મનો સમય 9:30 રાત્રે કે સવારે, સવારના. અને સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. હા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? એનું ભવિષ્ય કેવું રહે, એની રાશિ બરોબર છે કે નહીં એ પૂછવું છે. શું નામ છે એનું ભાઈ? સવારે. નામ શું છે? રાજો. રાજ છે. ઓકે, સારું. નહીં. સારું, જોઈ લઈએ ભાઈ, તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી પર નજર નાખીશું. વૃશ્ચિક લગ્નની કુંડળી આવી રહી છે અને લગ્નમાં જ ગુરુ છે એટલે બુદ્ધિશાળી થશે, અનેકવિધ વિષયો જાણકારી ધરાવશે. પણ કર્મસ્થાનમાં શનિ કેતુનો ખૂબ પ્રબળ શ્રાપિત દોષ છે. એ જીવનમાં સંઘર્ષ આપે, યોગ્ય મહેનતનું ફળ ના આપે, અચાનક તકલીફ આવે. તમારા કુટુંબમાં પણ એવું કંઈક બન્યું હોય કે કોઈ અચાનક એવી ઘટના બની હોય, કોઈ અકાળે કોઈ વ્યક્તિ તમારા ફેમિલીમાંથી જતું રહ્યું હોય, એવી ઘટના બની હોય, દુર્ઘટના પણ બની હોય, તેવું બની શકે. રાશિ માટે તમે જે પૂછ્યું તો રાશિ તેની કન્યા રાશિ આવે છે. તમે જે નામ પાડ્યું છે રાજ, તે તુલા રાશિ છે, એટલે રાશિ પ્રમાણે નામ નથી. એનું રાશિ કન્યા રાશિ જ ગણવાની અને તે પ્રમાણે જ તેનું જ્યોતિષ જોવાનું, ભવિષ્ય જોવાનું, દરેક વસ્તુ તેના પ્રમાણે થશે. અત્યારે હાલ રાહુની દશા ચાલે છે, રાહુ 4થા સ્થાનમાં છે, માટે થોડી અશાંતિ રહે, ફોકસ ના રહે તેના કામકાજમાં કે જે અભ્યાસ કરતા હોય તેમાં, એટલે એ બાબતે થોડુંક ધ્યાન વિશેષ રાખવું પડશે. બીજું કે વાહન ચલાવતા ખૂબ ધ્યાન રાખવાનું છે. પડવા વાગવા અકસ્માત થવાની સંભાવના આ કુંડળી ખૂબ બતાવી રહી છે. હનુમાન ચાલીસાનું નિયમિત પાઠ કરે, સવાર સાંજ કરે અને શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી, તો જીવનમાં અનુકૂળતા વધી શકશે. દીપિકાબેન જોડાઈ ગયા છે. દીપિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે એટલે મારું નામ છે, મારા નણંદ માટે પૂછવું છે મારે. જી. એમની જન્મ તારીખ છે 1/4/96. જી, જન્મનો સમય? જન્મનો સમય? જન્મ તારીખ છે 1/4/96. જન્મનો સમય મને નથી ખબર, કેમ કે ત્યારે એ સમયમાં તો એટલું હતું ને એટલે મારા સાસુને યાદ નથી. પણ મારી નણંદ છે ને, એમનો પ્રશ્ન એ છે કે એ પાછા આવ્યા છે, એમને છૂટું થઈ ગયું છે, તો હવે એમનો સારો યોગ ક્યારે છે, એમનું પાછું સારી જગા પર કરવું છે એ પ્રમાણે. સારું, જો એક તો પહેલી વાત એ છે કે પૂરેપૂરી વિગત નથી એટલે જન્મકુંડળી બની શકે નહીં. જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ એ જોઈએ. પણ એમ છતાં આપણે પ્રશ્ન કુંડળી અને ચંદ્રકુંડળીના આધારે આપણે એટલું કહી શકીએ કે શું થઈ શકે એવું છે. કારણ કે જ્યોતિષમાં ઘણી બધી વસ્તુઓ જે છે એનું માર્ગદર્શન આપેલું છે કે શું જોઈએ, શું નહીં કરવું જોઈએ. એટલે ચંદ્રકુંડળીના આધારે આપણે સૌથી પહેલાં જોવા પ્રયત્ન કરીશું આપણે તો એમની રાશિ જે છે તે આવી રહી છે સિંહ રાશિ. સિંહ રાશિ માટે માર્ચ મહિના પછી નાની પનોતી ચાલુ થયેલી છે, એટલે થોડુંક તો પડકારજનક પરિસ્થિતિ બની શકે એવું છે. બીજું કે કુંડળી જે છે તેમાં એક સાથે 5 ગ્રહો એક જ સ્થાનમાં છે, એટલે તે સૂચવે છે કે આ પ્રતિકૂળતા ઘણી છે. કારણ કે અહીં આગળ શ્રાપિત દોષ થયેલો છે, અંગારક દોષ થયેલો છે, ગ્રહણ દોષ થયેલો છે અને સંઘર્ષ દોષ છે. એટલે યોગ્ય વિદ્વાનને મળી અને આનું નિવારણ કરાવજો વિશેષ પદ્ધતિથી અને વિશેષ મુહૂર્તમાં. કારણ કે આ બધા સમજીને કરવાના હોય બધા ઉપાય, એ બહુ જરૂરી છે જીવનમાં, નહીં તો ફરી પણ પાછું પડકારો અને પ્રશ્નો જીવનમાં રહી શકે તેમ છે. એટલે એ માટે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો. 2 ઉપાય આપ અત્યારે ખાસ ચાલુ કરી શકો છો. પહેલું કે બને તેટલી શિવજીની ઉપાસના કરે. અત્યારે અમે સરસ મહિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, દરરોજ ભગવાનને દૂધ ચડાવે, જળ ચડાવે, બીલીપત્ર ચડાવો, પ્રાર્થના કરો,
શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો બને તેટલો વધારે. શિવ મહિમ્ન સ્તોત્ર એ સ્તોત્રનો રાજા કહેવાય છે અને અદ્ભુત સ્તોત્ર કહેવાય છે, બરાબર છે. એ પણ શાંતિથી સમજીને કરે, કારણ કે એ પણ સંસ્કૃતમાં છે એટલે સાંભળીને કરે. યુટ્યુબ પર ઘણા બધા અવેલેબલ છે અને ઘણા લાંબા પણ છે, ઘણા 10-12 મિનિટના પણ છે, એટલે તમને ફાવે એ પ્રમાણે કરશો. એ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ કે દત્ત બાવલીનો પાઠ કરો સવાર સાંજ. ગુરુવારે 52 દત્ત બાવલીનો પાઠ કરો સંકલ્પ સાથે કે જે પણ પ્રતિકૂળતા છે તે દૂર થાય. હા, દત્ત બાવલીનો પાઠ કરતી વખતે ધૂપ અગરબત્તી રાખવી આવશ્યક છે. ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/9/77, જન્મ સમય બપોર 12:45, જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો. મારે આરોગ્ય વિશે પૂછ્યું સાહેબ. મારે ગેસની તકલીફ રહે છે, પછી ગેસ ઉપર ચડી જાય છે ને તો બીપી વધી જાય છે, આમ ગભરામણ જેવું રહે છે, આમ સ્ટ્રેસ મગજમાં બહુ રહે છે. તો આમ આગળ ભવિષ્યમાં બધી તકલીફ એવું કઈ આગળ મગજમાં ટેન્શન બહુ રહ્યા કરે. 26/9/1977, બરાબર ભાઈ? તારીખ આપની બરાબર છે, 24/9/1977. લાગે છે કે ફોન કંઈ વાંધો નહીં, લગભગ એ જ કટ થઈ હતી. ગયો પણ છે. આ તો મને તારીખમાં સહેજ એવું લાગેલું, પૂછ્યું હંમેશા. એ પ્રમાણે જોવા જઈએ ભાઈ, તમારું જે સમય અને આપ્યું છે તે ધનુ લગ્નની કુંડળી આવી રહી છે આપની. રાશિની વાત કરીએ તો કુંભ રાશિ છે. હવે કુંભ રાશિને ભાઈ થોડુંક તો ડિસ્ટર્બન્સ ચાલી જ રહ્યું છે, કારણ કે 7.5 ચાલે છે, છેલ્લો તબક્કો છે, ઉતરતી પનોતી છે, પણ હજી સમય બાકી છે. ફેબ્રુઆરી 2028માં તમારી 7.5 પૂરી થશે. હવેનો તબક્કો સાચવવાનો છે અને ઘણીવાર પનોતીને કારણે પણ તમારા કર્મો અનુસાર ગતિ મળે છે. બીજું કે આપની કુંડલીમાં પ્રબળ ગ્રહણ દોષ છે, સૂર્ય મહારાજ રાહુ સાથે છે, તમારી જે આત્મબળ છે, કોન્ફિડન્સ અને તમારી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ એ નબળી પડેલી છે. બાકી ખૂબ મહત્વાકાંક્ષી છો, ખૂબ સારા પ્લાનિંગ કરી શકો, કોન્ટેક્ટ તમારા સારા હોય, પ્લાનિંગ બહુ સરસ કરી શકતા હો, ગણતરી સારી કરી શકતા હો, તેવું તમારી આ કુંડળી છે. પણ આરોગ્ય બાબતે જો ધ્યાન રાખવામાં આવે તો થોડુંક અહીંયા આગળ સાચવવાનો સમય ચાલે છે, કારણ કે કેતુની જ દશા ચાલે છે. કેતુ પાપ ગ્રહ છે, એટલે 2028 સુધી મેં કહું ને, પનોતી પણ ચાલે છે અને કેતુની દશા પણ આપની 2028ના મે મહિના સુધી ચાલવાની છે. એ સમય સાચવવો પડે એવો છે અત્યારે. પહેલી વસ્તુ, ઉપાયોની વાત કરી દઈએ. જે પ્રમાણે મેડિકલ તમને સલાહ મળતી હોય, બરાબર ઉપાય કરાવો, ટેસ્ટ કરાવો. ટેસ્ટ તમારે 2 વાર કરાવવાના, બરાબર છે, 1 વાર નહીં કરાવવાનો. ચેક 2 જગ્યાએ કરવાનો, અલગ અલગ જગ્યાએ. કદાચ એવું બનશે કે અલગ અલગ તમારે રિપોર્ટ આવે, એવું પણ બને. માટે અને કોઈ અનુભવી અને સારા હોય એવા ડૉક્ટરને જ બતાવીને સલાહ લઈને આગળ વધજો. બીજી વસ્તુ એ છે કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો. કુળદેવીનું કૃપા વધે એવી જરૂર છે. તમારું જે સ્થાનક હોય, મૂળ સ્થાનક જે જગ્યા, ત્યાં જાઓ અને સપરિવાર જાઓ, પ્રાર્થના કરો માતાજીને. તમારા ઘરમાં પણ જે કંઈ એનો ફોટો કે પ્રતીક હોય તેને રોજ પ્રાર્થના કરો તો તમારા આરોગ્યમાં સારું રહેશે. અને બીજું, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. આવું પ્રકારની તકલીફમાં વાસ્તુ દોષ ખૂબ જોવા મળે છે. ક્યાં તો આપના ઘરમાં જે આપ સૂતા હો ત્યાં જીઓપેથિક સ્ટ્રેસ લાઈન જતી હોય, અથવા કોઈ પ્રકારે મિરર દર્પણનો તમારું પ્રતિબિંબ પડતું હોય, અથવા કોઈ નેગેટિવ તમારા ત્યાં દોષ હોય. અને સૌથી અગત્યનું, તમારી સૂવાની દિશા ચેક કરો. માથું કઈ બાજુ રાખીને સૂવો છો ચેક કરો. દક્ષિણ અથવા પૂર્વ તરફ રાખીને સૂઈ જાઓ તો અનુકૂળતા વધી શકશે. જી, હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. યાત્રા પર્યટનમાં આનંદ આવે તેવો દિવસ છે. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધવાની છે, પણ હા, સાવધ રહેજો, છુપા શત્રુઓ સક્રિય થઈ શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. તબિયતની કાળજી રાખજો. આજે થોડુંક તબિયતના ભોગે કશું કરતા નહીં, થોડું બેલેન્સ જીવન જરૂરી છે. હા, આજે નવા આયોજનોમાં સફળતા છે, નવા કાર્યો હાથ પર તમે ધરી શકો છો, પણ વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાનું છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજના દિવસમાં હળવાશ અનુભવાશે, પણ વધારે પડતા હળવા ન થતા કામકાજમાં, વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી છે, તો પછી એનું ભોગ બનવું પડે. સારી વાત એ છે કે તમારી પોતાની આવડતથી સફળતા મળવાની છે. હવે મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજમાં વધુ વ્યસ્તતા છે આજે. એવું બને કે કાર્યક્ષેત્રે કંઈક બિઝી રહી શકો, એના કારણે અંગત જીવન પર અસર પડે. દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા દેખાઈ રહી છે. આજે કોઈ પ્રકારના રોકાણ કરવાના હોય
તો પણ તમને ટાળવાની સલાહ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ મહેનતનું ફળ મળે તેવો દિવસ છે આજે, અને બાળકો માટે થોડોક સમય કાઢવો પડશે. અચાનક કોઈ લાભ થાય તેવું પણ આજે બની શકે, માટે તૈયાર રહેજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે આપણો, એટલે નિર્ણય લેવામાં થોડું ધ્યાન રાખજો. કામકાજના ક્ષેત્રે સહકાર મળશે તમને, એટલે જો અપેક્ષા હોય તો સાથે કોઈને લેજો. ખાસ અગત્યનું એ છે જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા પ્રશ્નો ઉકેલાશે, તે બાબતે અનુકૂળતા રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.